આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની પણ સંભાવના રહેલી છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જો કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહી શકે છે. અમદાવાદ સહિતના ભાગોમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે રાજ્યમાં હવે ભારે વરસાદની સંભાવના નહિવત છે. વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે અને આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાયા છે. દર્શલ, હવે આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે, શું અપડેટ? કઈ કરી છે તે પ્રમાણે જે ગતરોજ જો વાત કરીએ તો ગતરોજ ઉત્તર ગુજરાત અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હતી, પરંતુ આજથી વરસાદનું જોર ઘટશે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે. પરંતુ રાજ્યની અંદર 5 દિવસ સાર્વત્રિક વરસાદ એટલે કે છૂટો છવાયો મધ્યમ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે, જ્યાં છૂટાછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી 4 જેટલી સિસ્ટમ જતી હતી, તે બાદ 3, 2 અને 1 થઈ હતી ને હવે આ સિસ્ટમ પણ જે ક્યાંક દૂર થઈ છે અને વરસાદનું જોર ઘટ્યું છે અને માટે હવે લોકોને ભારે વરસાદમાંથી રાહત મળશે. પરંતુ જે પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં સારો એવો વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હજુ જે સપ્ટેમ્બર મહિનો બાકી છે, હજુ તો આ પહેલું એક વીક જે રીતે થયું છે, એટલે કે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. પરંતુ તે મામલે હજુ કોઈ સ્પષ્ટતા નથી. તેને લઈને સતત મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે. જ્યારે આ પ્રકારનો માહોલ સર્જાશે ત્યારે હવામાન વિભાગ દ્વારા નાવકાશ અને બુલેટિન જાહેર કરીને આગાહી કરવામાં આવી શકે છે. પરંતુ હાલ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી છે, ભારે વરસાદની ક્યાં આગાહી નથી, જે સારા સમાચાર લોકો માટે કહી શકાય છે. કારણ કે જે પ્રમાણે રાજ્યની અંદર વરસાદ નોંધાયો છે, 100% જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે, જેમાં ગુજરાત રિજિયન અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ વધુ પ્રમાણમાં નોંધાયો છે. એક સારી બાબત કહી શકાય છે. એટલે કે આ પ્રમાણેનો રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સતત હવામાન વિભાગનું મોનિટરિંગ પણ આ માહોલ ઉપર હાલ ચાલી રહ્યું છે. બિલકુલ દર્શલ, આભાર જાણકારી આપવા બદલ.